પોરબંદરમાં જેટી પર જહાજમાં આગ લાગી। ચોખા ભરેલા જહાજમાં આગની ઘટના બની। 1 કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। કોસ્ટગાર્ડ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। જહાજ અને સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। આ જેટીમાં સોમાલિયાના બોસાસો જવાની હતી। ક્રૂ મેમ્બરના રેસ્ક્યુ બાદ જહાજને સમુદ્રમાં છોડાયું છે। આગ કાબૂમાં ન આવતા વધારાના 2 વાહનો પણ અમે ત્યાં બોલાવેલા હતા અને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું। પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે વહાણ હતું એની અંદર ખાંડ અને ચોખા બંને ભરેલા હતા। ચોખાનું પ્રમાણ વધારે હતું, જેથી આગ બુઝાવવામાં થોડીક અગવડતા પડતી હતી। અને પ્રાથમિક માહિતી મુજબ જામનગરની HRM એન્ડ સન્સ કંપનીનું વહાણ હતું અને હરિદર્શન નામ વાહનનું હતું।